આમ રામભાઈ બધાને આપણે પહોંચી ગયા જામનગરમાં. અમે ઓપનિંગ થાય છે જોઈ લ્યો. બાકી છોડાયું મકાન કપલેટ હે ભાઈ ને આ બધું આપણે લીપી આવી ગયા. હાલો ભાઈ આપણે દૂધ ફેલ લઈ આવ્યા વાડીએ ટેકરા લઈને જોડો કર્યું ને હું કહું નાસ્તો પુગાડી નાસ્તો પુગાડવા કે હવે જીરી કર્યું હતું ધક્કો નાખા પાછો હવે અહીંયા આવી ગયો ને પછી ગયા હવે જેરી કર્યું હે બાકાજી કી બોલે જી ભાઈ ગામમાંથી આપણે ફરારી ચેવડા લઈ લીધા ને એના કારણે ઘરે આપણે હાલ આને જે આવી રીતે બાપુએ રાખી દીધો ઊંચો બબે ઈટું રાખીને ફૂટી થઈ ગઈ ભાઈ હવે નાખવાનું હોય ભેવું નાખી દે થઈ તાવી હજી પપ્પાએ કરી તો નાખી ભાઈ અમારે તો ખાડા પૂરવામાં લાંબુ થઈ જાય કઈ ભેગું નથી ખાડા બુર લઈને બપોર થઈ જાય જો નાખવાનું બાકી પડ્યો વેલા બાપા કે ખાડા બુર લઈ તો ગાળનો ખાડો બુર લઈને બીજી ધાપણી કહે એટલે વાંધો આવે નહીં. હા ભાઈ હાલ હાલ આકવા હાલ તો યાર તમારાથી હું નોકરા કરાતા જ નથી. આવ્યું ટોપ બ્રો હાલો તો ભાઈ ફટાફટ આપણે ખાડા બુર લઈએ આપણા ભાગને યો આ બુરો ડબલ પડ્યો ને હે દેખાય થોડું હાલો આમ તો હાલો ભાઈ તો આપણે બુર લઈએ ભેહું આપણે બધી નાખી દીધું ને આપણે ભેહું દવાનું ચાલુ કરી દીધું હે તો તમારે કોમેન્ટ કરવાને કેટલાને ભીમું અથવાર થઈ ગઈ છે. મારે આ ભીમ અથવાર થઈ ગઈ છે આ નાન બાજુવાળી બે ભીમ અથવાર થઈ ગઈ છે એક પાડેડું હે બે ભીમું હે અથવાર થઈ ગયા કોઈ દોવા નથી દેતી મને જ દોવા દે બીજું કોઈ દોવા આવે તો પ્રાહવતી જ નથી તો હવે એવું વાંચમાં થયું કે આવું જવું હોય ને હલવાઈ જાય એકાથી કોમેન્ટ કરજો ને તમારે કેટલાઓને હે ને ભીમું અથવાર થઈ ગઈ ને કોમેન્ટ કરજો ને જણાવી દેજો કે કેને કેને આવી પ્રોબ્લેમ સામે આવે છે ને એ પ્રોબ્લેમ પછી લગનગાળો ક્યાંય જવું હોય ને ત્યાં બહુ નડે છે ત્યાં પછી પીવું ને પરાણા મારી મારી જઈ ભેગું થાય એ દોવા જ ના દઈએ. હાલો ભાઈ આપણે ફટાફટ ના ભીંગ ધોઈ લઈએ. ભાઈ આપણે નાહી ધોઈને તૈયાર આપણે તે ગાડી તૈયાર કરી લીધી છે આપણે ત્યાં મોરપા સપ્તાહમાં તો હાલો ભાઈ અહીંયા અત્યારે પ્રોગ્રામ હે અહીંયા લાખણથી આવે છે ત્યાં જવાનું હે હાલો મારે બહુ જબ્બર એરિયામાં પાર્કિંગ છે 2 વ્હીલ 4 વ્હીલ બે અલગ અલગ બહુ જબ્બર એરિયામાં ભાઈ બહુ જબરદસ્ત સુવિધા છે.
લોહી કાઢી મૂક્યાના દાખલા છે અને આને બાવડા પકડીને તારી દીધાના દાખલા. અને અમે એ શક્તિના ઉપાસક છે, વ્યક્તિના ઉપાસક નથી. બજારમાં ધરેલા જતા ને દુનિયા એમ કે ક્યાંથી પછી ભાઈ આપણે ખોડિયારમાંના મંદિરે જતા હતા. ખોડિયારમાંના આંગણે રાહો રૂડો ઓછો અને આપણે પૈકી લાગવા જતા હતા ભાઈ. ભાઈ ફૂલ લાઇટિંગ અને ફૂલ બધું મસ્ત બનાવ્યું હોય ને સપ્તાહને માટે બધી જગ્યાએ લાઇટિંગ બાઇટિંગને મારી દીધી છે બોર્ડ અને અંદર ભાઈ ફૂલ ડેકોરેશનમાં આવે. જોઈ લ્યો ભાઈ ટ્રેક્ટરોની લાઈન પડી લાઈન સપ્તાહ આવ્યો જોઈ લ્યો કેમ છે બધું બહુ જબરજસ્ત છે ભાઈ સપ્તાહનું આયોજન. ભાઈ 1:30 વાગ્યો હોય ને આપણે ઘરે પહોંચી આવ્યા અહીં ગાડી રાખી દીધી. તો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ.